શાસ્ત્ર શા માટે ભણવા જોઈએ? આત્મા શુદ્ધ થયા વિનાના જ્ઞાનની ફળશ્રુતિ શું છે? પ્રશ્નના જવાબ માટે સાંભળો સાગર કથા 18 મે 2024ના અમૃત બિંદુ. વક્તા પરમ પૂજ્ય સદગુરુ શ્રી રામકૃષ્ણદાસજી સ્વામી. શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ધ્રાંગધ્રા. વચનામૃત પ્રથમ પ્રકરણનું 56મું. અંતકાળે એક જ વાર સ્વામિનારાયણ આટલા એક જ મંત્રનો ઉચ્ચારણ થાય ને તોય એના બધા જ પાપ બળી જશે અને બ્રહ્મ મહોલ વિશે વાસ કરશે. પ્રભુનું મહાત્મય આપણે સમજવું અને બીજાને સમજાવવું. નકરા પેટ ભરાના થાવું પણ પરનું પેટ ભરવું. જેટલું જીવ સત્સંગ અને કલ્યાણ સિવાયનું મમત્વ રાખે છે તેટલું તે બંધનકારી છે. હરિભક્તને પરસ્પર વય મર્યાદા સમજણ સ્થિતિ ધ્યાન ભજનના અંગ જાણી અને પરસ્પર એકાદ બીજાની એ મર્યાદા રાખવી જોઈએ. કથા વાર્તાનું અંગ બાંધવું જોઈએ અને અંગ ના હોય તો કથા વાર્તાનું વ્યસની થવું જોઈએ. કોઈ આપણને કોઈ બાબતનું સૂચન કરે તો એનો સ્વીકાર કરવો જોઈએ પણ એને ઠેસ ન પહોંચાડાય. માનો કે સ્વીકાર નથી કરી શકતા તો તે વાતને છોડી દઈએ પણ એના પર આપણે અવગણના હાસી મત કરીએ. આપણામાં રહેલી અજ્ઞાનતા દૂર થાય તેના માટે શાસ્ત્રો ભણવા જ્ઞાન શીખવું, બીજાને ઉપદેશ દેવા માટે જ્ઞાન ના શીખવું. આપણને પરમાત્મામાં પ્રીતિ થાય, વિષય જગત માયા જે કંઈ વિકારો રહેલા છે ને બધાનું વાસ્તવિક જ્ઞાન થાય. આ વસ્તુ આમ છે, આ વસ્તુમાં આવું દુઃખ રહેલું છે એમ જાણવું છે, એનું નામ જ્ઞાન કહેવાય. એ જાણી અને આત્મા એનાથી વિરક્ત થાય, પરમાત્માને પામી જવા માટેની ભક્તિ અહોરાત્રિ કરતો રહે અને ભક્તિ કરતા સહેજે સત્સંગ કરતો રહે. ગોપાળાનંદ સ્વામીએ લખ્યું છે કે પહેલા પોતાના આત્માને શુદ્ધ કરવો, પછી નવા મુમુક્ષુ કરવા, મુમુક્ષુને સત્સંગ કરાવવો, શાસ્ત્રને ભણવા, બધું પછી પણ પહેલા પોતાના આત્માને શુદ્ધ કરવો. આત્મા શુદ્ધ થયા વિના આપણે આ બધું કરીશું તો એ જ્ઞાન બીજાના ઉપયોગમાં આવશે, આપણને ઉપદેશ દેવા માટે અને આપણી જાતને નિર્વિકાર કરવા માટે અને નિર્વિકલ્પ કરવા માટે કોઈ કામ નહીં આવે.